વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો વાત કરીએ સુરતની. તો સુરતમાં એક એવોર્ડ સમારંભ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીના હસ્તે અપાયેલા એવોર્ડને શાયર વસીમ મલિકને ફેંકી દીધો છે. વકફ બોર્ડના કાર્યક્રમમાં શાયર વસીમ મલિકનું સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમણે સ્ટેજની પાછળ જઈને પોતાને મળેલા સન્માનને ફેંકી દીધો. સરકાર દ્વારા ઉર્દુ શાયરો પ્રત્યેના વલણથી નારાજ થઈને શાયર વસીમ મલિકે આ પગલું ભર્યું છે, જેનો તેઓએ સ્વીકાર કર્યો છે. વકફ બોર્ડના કાર્યક્રમમાં એક આંતરરાષ્ટ્રીય નામ મેળવી ચૂકેલા એવા શાયરનું સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ અમુક અંશે ક્યાંક તો નાઇન્સાફી થઈ હોય તેવી રીતે તે સમારંભના કાર્યક્રમ બાદ જ તે શાયરે ફરીથી કેન્દ્રના મંત્રી દ્વારા આપવામાં આવેલા એવોર્ડને ત્યાજી દીધો હતો અને ત્યાં જ ફેંકી દીધો હતો. આ બાબતે આજરોજ જીએસટીવી ખાસ વાતચીત કરી રહી છે મશહૂર શાયર વસીમ મલિક જોડે. વસીમભાઈ, તમને જે ઇનામ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ ઇનામ તમે સ્વીકારી લીધું હતું, અને એવું તો શું બન્યું હતું જેના કારણે તમે આ ઇનામ ફરીથી ત્યાં જ ફેંકી દીધું હતું અને ત્યાંથી ચાલ્યા ગયા હતા? આમાં એવું હતું કે એક દિવસ પહેલા મને કહેવામાં આવ્યું, મેં વાત કરી હતી કે જ્યારે તમે મારું સન્માન કરી રહેલા છો અને સુરત રત્નનો ખિતાબ આપી રહ્યા છો, તો મને આના માટે બે શબ્દ કહેવાની છૂટ આપો. તેમણે હા પાડી હતી આયોજકોએ. બે શબ્દ એટલા માટે કહેવા માંગતો હતો કે ઉર્દૂનો શાયરીના લીધે મને એવોર્ડ આપવામાં આવી રહ્યો હતો. એટલે સ્વાભાવિક છે કે ઉર્દુ સાથે શું અહીં થઈ રહ્યું છે તે કેન્દ્રીય મિનિસ્ટરને મારે બતાવવું હતું. એટલે જાહેર પ્રજાની સામે હું આ વાત કરવા માંગતો. છેલ્લા 10-12 વર્ષથી ઉર્દુ એકેડેમી બંધ કરી દેવામાં આવી. છેલ્લા 10-12 વર્ષમાં ગુજરાતની અંદર 23 ઉર્દુ શાળાઓ બંધ થઈ ગઈ. છેલ્લા 7 વર્ષથી ઉર્દુ રાઇટરોને એવોર્ડ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું. બીજી બધી ભાષા, સિંધી, હિન્દી, ગુજરાતી, મરાઠી, તેલુગુ, એ બીજી બધી ભાષાના રાઇટરોને દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે, જ્યારે આ ભાષાને છેલ્લા 7 વર્ષથી ભાષાના રાઇટરોને એવોર્ડ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું. મને કોઈ એવોર્ડ જોઈતો નથી, કોઈ ગૌરવ પુરસ્કાર જોઈતો નથી, પરંતુ જે વડીલો છે, જે લોકો બિચારા વર્ષોથી ઉર્દુની સેવા કરી રહ્યા છે, એ લોકોને પણ કેમ નિગ્લેક્ટ કરવામાં આવે છે? એમનો અધિકાર છે. મશહૂર વિવેચક, આંતરરાષ્ટ્રીય વિવેચક વારી સાલ્વી, પ્રોફેસર વારી સાલ્વી, એના જેવો કેટલા મોટા કદનો માણસ ગુજરાતમાં ન થયો, અને એ બિચારા કહેતા મરી ગયા છેલ્લા 1 વર્ષ પહેલા, છતાં પણ આ લોકોએ કોઈ વાતની એમની વાતને ધ્યાનમાં લેવામાં નથી. ખાસ ઇમ્પોર્ટન્ટની વાત એ છે કે ઉર્દૂનો પહેલો શાયર વલી દકની વલી ગુજરાતી, જે ઔરંગાબાદના પેદા થયા, સુરતમાં મોટા થયા અને અમદાવાદમાં જઈને ઓફ થઈ ગયા. ઉર્દૂનો સૌથી પહેલો શાયર જેણે ઉર્દૂમાં શેર લખ્યો સુરતની અંદર, સૌથી પહેલો ઉર્દૂનો શેર લખાયો સુરતમાં, અને આ વાત એમણે ગાલિબને લખી પત્ર દ્વારા કે ભાઈ ગાલિબ સાહેબ આ મેં લખ્યું છે. તો ગાલિબને પણ ધ્યાન દે કે હું ફારસી કરતા આ ઉર્દુમાં શાયરી કરવાની જેવી છે, એટલે એમણે પણ પછી ઉર્દુમાં શાયરી કરવાની શરૂ કરી. એ પહેલા ત્યાં પૂર્વી ભાષામાં શાયરીઓ લખાતી હતી. એટલે ઉર્દુનો પહેલો શાયર વલી ગુજરાતી. આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે સમજો કે વલી ગુજરાતીના નામે ગુજરાતી શાયરોને એવોર્ડ આપવામાં આવે છે આ ગુજરાત સરકાર તરફ. વલી ઉર્દુનો શાયર, તો આ એવોર્ડ વલી ગુજરાતીના નામે જે આપવામાં આવે છે તે ઉર્દુના શાયરોને આપવામાં જોઈએ. પરંતુ ચાલો નથી આપતા, લેટ ગો, કોઈ વાત નથી. ગુજરાતી શાયરોને પણ આપે છે, એની સામે પણ મને વાંધો નથી. પરંતુ લોકોમાં એક એવો મેસેજ જાય છે કે વલી ગુજરાતીનો શાયર હતો, ઉર્દુનો શાયર ન હતો. હવે એક આવતા દિવસોમાં આવતી પેઢીઓ એમ વિચારશે કે આ વલી કોઈ ગુજરાતીનો શાયર હશે અને ગુજરાતી એવોર્ડ એમને ગુજરાતી શાયરોને આપવામાં આવે છે. ખરેખર આ એવોર્ડનો ગુજરાતી શાયરોએ વિરોધ કરવો જોઈએ. એટલા માટે વિરોધ કરવો જોઈએ
કે ગુજરાતીમાં મહાન કવિઓ થઈ ગયા. મરીઝ, શૂન્ય, ઘાયલ, સૈદા, ગુલાબદાસ બ્રોકર, અનેક શાયરો થઈ ગયા. એમના નામે કોઈ એવોર્ડ આપવો જોઈતો હતો, પરંતુ વલીના નામે ગુજરાતી શાયરોને એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે હું એક વાત ચોક્કસ કહીશ કે આ વલી ગુજરાતીની જે કબર હતી અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર, એ કબરને, એ દરગાહને તોડી નાખવામાં આવી. એક ઉર્દુના પહેલા શાયરની એક નિશાની હતી, તેને નાશ કરી દેવામાં આવી આ સરકાર તરફથી. અને આ કયા મોડે વલીના નામે એવોર્ડ આપે છે? આ વલી ઉર્દુના શાયરનું શા માટે અપમાન કરી રહ્યા છે, મને સમજ પડતી નથી. એટલે હું આ વાત કરવા માંગુ છું. હવે ખાસ કરીને તમે એ જણાવશો જે એવોર્ડ તમને મળ્યો હતો, તમે તો ત્યાં ફેંકી દીધો હતો. કેન્દ્રના મંત્રી દ્વારા તમને મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા આ સન્માન આપવામાં આવ્યું હતું, તો પણ તમે આ એવોર્ડ ફેંકી દીધો હતો. હવે તમારી આ બાબતે શું રજૂઆત છે? એમાં એવું છે કે મેં ત્યારે મને જ્યારે એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે જ મેં એમને કીધું કે મારે 2 શબ્દ ઉર્દુ માટે કહેવા છે, કારણ કે તમે મને એક ઉર્દુ શાયર તરીકે ઉર્દુનો સેવા કરવા બદલ, જો કે મેં તો કોઈ એવી સેવા કરી નથી, પરંતુ એ લોકો માને છે કે ભાઈ દેશ પરદેશમાં સુરતનું અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, એટલે એમને એવોર્ડ આપવો જોઈએ. તો મેં કીધું કે જ્યારે તમે મને ઉર્દુના હિસાબે એવોર્ડ આપ્યો છો, તો ઉર્દુ માટે મારે 2 શબ્દ કહેવો છે, તમે મને એની રજા આપો. તો એમણે ના પાડી દીધી અને એમને કીધું કે તમે મને લખીને આપો. એટલે મેં તરત કીધું કે સાહેબ, લખીને જે પણ વસ્તુ અપાય છે તે ડસ્ટબિનમાં ચાલી જાય છે, અને લોકોને શું ખબર પડશે? મીડિયાને પણ ખબર પડે કે ઉર્દુ માટે આ ગુજરાતમાં છેલ્લા 10-12 વર્ષથી શું થઈ રહ્યું છે. એટલે લોકોને પણ ખબર પડવી જોઈએ, ને આપના કારણે પણ આ વાત થઈ છે, આપની મોજૂદગીમાં થાય તો સારું છે. અને મારી આ મગજમાં એક વાત હતી કે આ વાત કહીશ, અને તો એ પણ એ લોકો કોઈ મારી વાત સ્વીકારવા તૈયાર ન થશે તો એ એવોર્ડ પાછો એમના મોઢા પર જ મારી દેશે. પરંતુ એ લોકોએ મને બોલવાની તક ના આપી, એટલે મેં આ એવોર્ડ ત્યાં જ ફેંકીને બહાર નીકળી આવ્યો. તો તમે ખાસ કરીને સાંભળી લીધું હશે કે મશહૂર શાયર વસીમ મલેક સાહેબનું કહેવા અનુસાર છેલ્લા 12 વર્ષથી જે ઓરમાયું વર્તન જે ઉર્દુ શાયરો સાથે કરવામાં આવી રહ્યું છે, એમની નારાજગી સ્પષ્ટપણે સરકાર તરફ નિશાનો કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે ઉર્દુ શાયરોના સારા દિવસો આવે છે કે પછી જેમ ચાલે છે તેમ જ નીતિ અપનાવવામાં આવે છે. વિડીયો જર્નાલિસ્ટ અજીત પટેલ સાથે આઝમ સાલેહ, GSTV, સુરત. તો આજ વિશે વધુ માહિતી મેળવે અમારા સુરતના સંવાદદાતા આઝમ પાસેથી. આઝમ, આ સમગ્ર ઘટના બાદ સુરતના કવિઓ અને લેખકોની શું પ્રતિક્રિયા છે, અને પર્ટિક્યુલરલી રાજકીય પ્રતિક્રિયાઓ શું આવી રહી છે? જી, ખાસ કરીને જોવા જાય વિશાલ, તો આ જે કાર્યક્રમમાં સન્માન આપવામાં આવ્યું હતું વસીમ સાહેબ, જે એક શાયર છે અને એક સાહિત્યકાર છે, એમને 6 જેટલી પોતાની નોવેલ્સ પણ લખી છે, અને એમને જયારે ઇનામ આપવામાં આવ્યું, સન્માન આપવામાં આવ્યું હતું, કેન્દ્રના મિનિસ્ટર મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું, ત્યારે એમને કેન્દ્રના મંત્રીએ જણાવ્યું હતું કે મારે ઉર્દુના શાયરો વિશે મારી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે, પરંતુ અબ્બાસ નકવીએ સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું, અને એમને જણાવવામાં આવ્યું હતું કે એક કાગળ ઉપર લખીને આપો, જે પણ તમારી રજૂઆત છે તેમાં ધ્યાન આપીશ. તો એમને કીધું હતું કે જે કાગળ પર લખીને આપું છું તે ડસ્ટબિનમાં જતું રહે છે, સરકાર કોઈ નોંધ નથી લેતું. છેલ્લા 12 વર્ષથી આ બાબતે એવોર્ડ આપવામાં નથી આવી રહ્યા. ગુજરાતી સાહિત્યકારો આઝમ, રિએક્શન શું આવી રહ્યા છે? આઝમ, એ જાણવું છે કે રિએક્શન શું આવી રહ્યા છે સમગ્ર ઘટનાને લઈને? જી, આમાં ખાસ કરીને વિશાલ જોવા જાય તો જે રિએક્શન સામે આવી રહ્યા છે તે વકફ બોર્ડના કાર્યક્રમમાં એક વિવાદ ઉભો થઈ ગયો છે, કારણ કે જે શાયર છે ઉપરાંત ત્યાં કોંગ્રેસના નેતાઓ પણ હાજરી હતી. ભાજપનું જે વકફ બોર્ડનો કાર્યક્રમ હતો એ માત્ર વકફ શું છે અને વકફના અંદર કેવી રીતે અન્ય ટ્રસ્ટોની દેખરેખ કરવી છે તેના બારામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ જોતજોતામાં આ એક પોલિટિકલ ઇસ્યુ બની ગયો હતો. ભાજપના સાથે સંકળાયેલા લોકો પણ આ કાર્યક્રમમાં હાજર હતા, અને ભાજપના સાથે સંકળાયેલા લોકો પણ હાજર હતા, જેથી વિવાદ બની ગયો છે. અને હવે આ શાયર દ્વારા કેન્દ્રના મિનિસ્ટરના હાથે જે સન્માન કરવામાં આવ્યું છે, તે એવોર્ડ ફેંકી દેવામાં આવ્યો છે, જેથી હાલ સુરત ખાતે આ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. વિશાલ. જી, આભાર આઝમ સમગ્ર માહિતી આપવા બદલ.